આ પેલી ગટર એકલી આપણા અમદાવાદમાં જ ખોદાય અને અમદાવાદમાં જ વરસાદી પાણીથી બેસે? આખી દુનિયામાં ગટરો નખાય ને સાહેબ, આખી દુનિયામાં નખાય ને? નહીં, બીજા બધા બીજા બધા રોકડા ટેક્સ ભરવાને હું પથરા આપું છું? મને આટલું સમજાવો ને સાહેબ. જુઓ સાહેબ, આ બધી વાતો ટેકનિકલ અમારે શું લેવા દેવા? અમારે શું લેવા દેવા? ગટર બેહાડી કોર્પોરેશનને ટેક્સ એના માટે આપે, ખાડામાં પડવા થોડા આપીએ છીએ? પેલી ગાડી લટકતી હતી એ ખાડામાં પડવા માટે આપે? મને સમજાવો ને. આ તમે જે કહો છો ને ચોમાસું વમાસું બધું કોર્પોરેશન સાંભળો કહું સાહેબ, આ સેટલમેન્ટ અમારે શું લેવા દેવા? અમને સમજાવો, અમારે શું લેવા? તમે બધું કીધું, મેં સાંભળ્યું બરાબર. પહેલો વરસાદ હતો ને બીજો વરસાદ ચોમાસાનું અરે ચોમાસા પાણીથી કરે કે ટેન્કરના પાણીથી કરે? કોન્ટ્રાક્ટ આપીએ છીએ ને આપણે, તો એનો મતલબ ક્લિયર થઈ ગયું. ચોમાસું ભાઈ, અમદાવાદના દર્શકો સાંભળી લેજો, તમારા વિસ્તારમાં ગટર બની હોય ને તો પહેલાં ચોમાસા બેસી જશે એટલે ભૂલથી ત્યાં આગળ ગાડી લઈને ના નીકળતા. બરાબર બગડિયા સાહેબ? બરાબર ને? નહીં રોનકભાઈ, કોઈ પણ જગ્યાએ જેનેટ લાઈન નાખી હશે જે ઊંડી હશે, નાની હશે, જે 1.5-2 ફૂટે નાખી હોય કે 3 ફૂટે નાખી હોય, એમાં બહુ તકલીફ નથી પડતી. પણ જે ઊંડી નાખેલી હોય છે, આ જે ફિલિંગ જે થાય છે એ મોટી ઊંડી ગટરો નાખેલી હોય ત્યાં જ આ થતી પ્રોબ્લેમ થતો હોય છે.